ચલો ત્યારે આજે ભાવ જાણીએ અમદાવાદ માર્કેટના. કાલે એક ગુજરાતીમાં વિડીયો મૂક્યો તો બહુ ચાલ્યો માળોવાળો, તો આજે આપણે આ વિડીયો આખો ગુજરાતીમાં બનાવીશું. તારીખ થઈ છે આજે ખાલી ને ખાલી 12 ઓગસ્ટ 2025. જોઈએ અમદાવાદની જમાલપુર માર્કેટમાં આજે શાકભાજીના ભાવમાં કેવી તેજી મંદી જોવા મળી છે. અને હું જે શાકભાજીના ભાવ કહું છું એ સવારે લગભગ 6 વાગ્યાના ભાવ હોય છે. તો રાતે ભાવ અલગ હોય, દિવસે ભાવ અલગ હોય, ક્વોલિટી પ્રમાણે અલગ હોય, દુકાન પ્રમાણે અલગ હોય. તો હું જે કહું ને એ કે એવરેજ ભાવ સમજવા, નો કે ફિક્સ ભાવ સમજવા. અને આ બધો જે દેશી માલ આવે એમાં જે ખરીદી કરે એની ઉપર કમિશન હોય, 7% કમિશન હોય, પછી માર્કેટ ફી હોય, પછી મજૂરી હોય, ઘણો બધો ખર્ચો લાગે. તો જોવી આજે મરચામાં શું છે. પહેલાં મરચાં જો એક તો લાડોલ આવે છે, લાડોલના મરચાં જે આવે છે એમાં 30-35 રૂપિયા કિલોનું બજાર જોવા મળ્યું આજ. આ લાડોલના મરચાં છે. પછી સિતારા મરચાં આવે છે. સિતારા મરચાં જો આ 40-45 રૂપિયાનું રિપોર્ટ છે સિતારા મરચાંનો અત્યારે. તો એ રાતે કેવું છે કે બજાર સુધરેલું હોય તો તેજ બી હોય એવું હોય. આ પાછા લાડોલવાળા. અને G4 મરચાં આવે, બતાવું તમને. જે ઓલી આપણે સુરતી મરચાં કહેવી ને તીખા, એ G4 મરચાં, એને શાકભાજીની ભાષામાં G4 મરચાં કહે. G4 મરચાંમાં બજાર થયું, એમપીના G4 મરચાં છે એમાં બજાર થયું 60 રૂપિયા, 62 રૂપિયાનો. કોકો કોઈ 65 રૂપિયા વેચા છે. અને પછી જે નંદુરબાર આવે એમાં કોકો કે 70 રૂપિયા વેચા છે, બાકી 60-65 તો એમાંય છે, જેવી ક્વોલિટી. પછી તુરિયા છે કાઠિયાવાડ, 12-13 રૂપિયા, 14 રૂપિયા, જેવી ક્વોલિટી એવા છે તુરિયા. પછી કારેલા જે આ કાઠિયાવાડ, ઠીક ક્વોલિટી છે, 15 રૂપિયે વેચાય છે, પણ ગરાગી ઓછી છે એટલે ઠીક વેચાય છે. પછી આ મરચાં છે પિકાડોર, તો આ એક અલગ ક્વોલિટી છે અને આ એક અલગ ક્વોલિટી છે. જો બે આ છે ને, આ વેચાય છે 15-20 રૂપિયા, અને આ વેચાય હારો માલ 20 રૂપિયા ને 22 રૂપિયા. અત્યારે તો 20 રૂપિયા જ વેચાય છે, પણ રાતે 22 રૂપિયા લગીને કે વેચાશે. હવે તમે બધા વિડીયો જોવો છો, સારો લાગતો હોય તો લાઈક કરતા જ રહીજો. અને જો ચોળી છે કાઠિયાવાડ ચોળી. ચોળીમાં કેવું છે કે ચોળી જો ગરમ થઈ જાય, હું તમને દરેક વિડીયોમાં કહું છું. જો આ ગરમ થઈ ગયેલી ચોળી, જો 20-25 રૂપિયાથી લઈને હલકો માલ થઈ જાય ને, જે છેલ્લે 10 રૂપિયા કિલો એ વેચાય ખરો, હલકો માલ હોય. અને ઉપરમાં 20-25 રૂપિયા કાઠિયાવાડ. બાકી જો બીજી દેશી અહીંથી લોકલ આવે ને એ 30 રૂપિયા લગીને ઉપર વેચાણી. કાઠિયાવાડ વેચાય 20 રૂપિયા 25 રૂપિયા. ભાઈ કારેલા છે, આ કારેલા અલગ માલ છે, થોડોક VIP, તો 22 રૂપિયા વેચાય. અને ઉપરમાં કોક 25 રૂપિયા સુધી વેચાણે છે, બહુ ઓછું પણ છે ખરું. અને પરવર છે, પરવરમાં કાલે તેજી હતી, 65 રૂપિયા લગીને ભાવ હતા, માલ ઓછો હતો એટલે. આજે બજાર થઈ ગયું છે 50-55 રૂપિયાનું. આ પરવર છે 50-55 રૂપિયા. અમુક કોકની ત્યાં બજાર વધારે VIP હોય તો એણે ભાવ વળી વધારે ભાવે વેચા હોય, બાકી આ 50-55 રૂપિયા વેચાણા છે. કેવું થાય છે, હું વિડીયોમાં ભાવ કહું ને એટલે લોકો એમ સમજે કે આ ફિક્સ ભાવ છે. ના ભાઈ, દુકાને ભાવ અલગ હોય, વસ્તુ પ્રમાણે ભાવ હોય અને ક્વોલિટી પ્રમાણે ભાવ છે. હવે આ તુરિયા છે તમને મેં હમણાં બતાવ્યા, 12 રૂપિયા 15 રૂપિયા વેચાય છે. હવે જે નાસિક તુરિયા હોય કોઈક 40 રૂપિયા વેચતું હોય છે, એવું હોય. એટલે જેવી ક્વોલિટી એ પ્રમાણે ભાવ હોય છે, નો કે મારા વિડીયો પ્રમાણે ફિક્સ ભાવ. સમજ્યા તમે? હાલો આગળ જાવી, આપણે આગળ વધીએ. હવે જોઈ શું બજાર છે. આજે ગ્રાહકી તો સારી દેખાય છે, પછી ખબર નહીં હવે કેવો માહોલ જામે, કેવું થાય છે, શું થાય છે. ભટ્ટામાં 20 રૂપિયા લગીને બજાર થાય છે, 20-22 રૂપિયા. કહો કે 25 રૂપિયા જે દેશી આવે ને એ 25 રૂપિયા. મરચામાં ગ્રાહકી વધારે છે, જોઈ હાલો આગળ.
ગવારમાં જોઈ ગવાર અહીંયા આ દુકાને બહુ આવે છે, જોઈ આગળ. હવે જો ગવાર છે, ગુવાર કે કાઠિયાવાડમાં ગુવાર કે, અહીંયા ગવાર કે. ગવારમાં થયો છે 30-35 રૂપિયા, 30-35 રૂપિયા. ને આજે આવક થોડીક ઓછી છે ને થોડુંક વેચાણ વધારે છે, તો માલ બધો પતી ગયો છે આ. અને ભીંડા હતા ને હવે કાઠિયાવાડી 20-25 રૂપિયા વેચાય છે, 20 થી 25 રૂપિયા. બાકી જો દેશી આવે ને એ 35-38 કોક 40 રૂપિયા વેચાણા છે. બાકી કાઠિયાવાડ કેવું થાય કે થોડા કડક પડે એટલે 20-25 રૂપિયા લગીને વેચાય છે ભીંડા. હાલો આગળ જોઈએ હવે આ ગિલોડામાં શું છે. કાલ હતા આમાં 40-45 લગીને. આજે કેવું બજાર થાય જોઈ જરાક. ₹50-55 રૂપિયા કિલો થયું છે. સુપર ક્વોલિટી કલી માલ હોય ને તો 50-55 લગીને ભાવ થયો છે ગિલોડા. કારેલા જો આગળ પડ્યા. જો કારેલા અહીંયા પડ્યા છે, લગભગ આ 20 રૂપિયાની આજુબાજુ જ ભાવ બતાવતા હતા, 20 રૂપિયાની અંદર કદાચ કરજો. હા 200નું જબલું વેચાય છે, કારણ કે આમાં જો પીળો માલે થઈ ગયો છે. 200નું જબલું વેચાય છે. 10 કિલો લગભગ હોય એટલે સમજો ને 20 રૂપિયા, એટલે આમાં કમિશન લાગે એટલે 20 રૂપિયાની અંદર ભાવ થયો. અને ડુંગળી જોજો, લીલી ડુંગળી આ રાજકોટ બાજુથી આવે છે, 20 રૂપિયા વેચાય છે અત્યારે. અને રાતે કદાચ ભાવ ટાઈટ હોય, વધારે ભાવે વેચાણી હોય. અને જો શિમલા મરચા છે, આ વધારે પડતા 90% હોટલમાં વપરાય, 10% કોઈક ઘરે વાપરતું હશે. બજાર થયું આનું આજે 40 રૂપિયાનું બજાર થયું છે. નીચે 38 રૂપિયા બી ખરા, જેવી ક્વોલિટી. બોક્સ ને બોક્સ આવે, આ લગભગ 22-25 કિલોનું બોક્સ આવે. નીચે 20-21 કિલોનું બોક્સ હોય, જેવી બોક્સની સાઈઝ. વધારે પડતા લગભગ 21 થી 25 કિલોની વચ્ચેના બોક્સ હોય. જો આ તુરિયા છે, નાસિકવાળા તુરિયા છે, 35 રૂપિયાનું બજાર થયું, 35-40 રૂપિયા કિલો. ક્વોલિટી પ્રમાણે ફેર આવે, એના પૈસા હોય. અને પાલક છે, જો પાલકમાં આજે થોડીક મંદી પડી છે, કારણ કે આવક થોડીક વધારે છે. જો પાલક પડ્યું, આગળ પાલક પડ્યું, આમ પાલક પડ્યું, પાલક જ છે આજે. લગભગ રાતે 25 રૂપિયાથી 20 રૂપિયા હતું, અત્યારે ખુલ્લા 20 રૂપિયા થઈ ગયા પેકમાં ભાવ. હા ભાઈ ખેડૂત છે, પૂછવી. શું નામ છે ભાઈ? અજય. પાલક લઈને આવ્યા છે, ખેડૂત છો? બરોબર. આજે શું ભાવ મળ્યો? આજે બહુ મંદી છે આજે 20 રૂપિયા પહેલા 50 રૂપિયા કિલો હતો, આજે 20 રૂપિયા કિલો થઈ ગયો. બરોબર. આવક વધારે છે એમ ને આજે? બરોબર, ઠીક છે હો ભાઈ. જો આ ભાઈ પાલક લઈને આવ્યા છે. માલ તો સુપર છે, પણ આજે ભાવ નથી. બરાબર ને? માલ તો સુપર વીઆઈપી પાલક લઈને આવ્યા છે. આ શાકભાજીમાં આવી તકલીફ બહુ રહે, કારણ કે આવક વધી જાય એટલે લેવાવાળા તો જેટલા છે એટલા ને એટલા જ રહેવાના. અને આવક વધી જાય એટલે ક્યારેક ભાવ ડાઉન થઈ જાય, અને માલ ન હોય તો ક્યારેક તેજી બી થઈ જાય. જો દાણા છે, આ રાજકોટવાળા દાણા છે. રાજકોટવાળા દાણા વરસાદ નથી એટલે શું છે કે આવક વહેલી ચાલુ થઈ ગઈ, નકર થોડાક ટાઈમ પછી આવે હજી. પણ વરસાદનો માહોલ નથી એટલે માલ સારો નીકળે છે અને આવી જાય છે. હવે વાત કરીએ આપણે રાજકોટના દાણા છે ને, એનું બજાર થાય છે લગભગ 20 થી લઈને 25 રૂપિયા. જો અને નાસિકનો માલ બી આવે છે. નાસિકનો માલ 25 થી 30 રૂપિયા સુધીનું બજાર થાય છે. જો 25 થી 30 રૂપિયા સુધીનું આનું બજાર થાય. અને મેથી છે, મેથી તો કેવું છે કે જેવી ક્વોલિટી રાજકોટની મેથી આવે એ તો 15 રૂપિયા અત્યારે વેચાય છે. 15 રૂપિયા 20 રૂપિયા. અને જે નાસિકવાળી આવે છે એમાં ઉપર બજાર થયું છે 20 રૂપિયાથી 25 રૂપિયા. અને શક્કરિયા છે, જો 32-35 રૂપિયાનું બજાર થાય છે શક્કરિયામાં.
જેવી ક્વોલિટી. અને સુરણ છે 45 રૂપિયા થાય છે, બોમ્બે સુરણ 45 રૂપિયા. અને રતાળું છે, રતાળું 60, 62, 65 એવું બજાર થાય છે રતાળું. જોલા આપણે વિડીયો બહુ આવે છે સુરતના, ખબર છે, આની વેફર ભજીયા બનાવીને આપતા હોય એ આ રતાળું. અને પંડોરા આવે, આ હવે શાક તો મેં કોઈ દી ખાધું નથી, પણ આનું શાક બને 15-18 રૂપિયે બજાર છે આનું. બહુ લાંબા લાંબા હોય જો, 15-18 રૂપિયા કિલો વેચાય. ના, બંગાળી લોકો વધારે ખાય, બંગાળ સાઈડના લોકો વધારે ખાય. ઉપરમાં 20 રૂપિયા કિલો વેચાય છે, 20-21 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. અને વાલોર છે, મરચી વાલોર છે 50 રૂપિયા 55 રૂપિયા વેચાય છે. આ જો નાસિક બાજુના ભટ્ટા આવે, બહુ સાઈઝ મોટી આવે. જો અમારી હથેળી છે એનાથી મોટા છે. આમાં કેવું છે, તાજો માલ હોય તો લગભગ 20-25 રૂપિયા વેચાય. અને આ છે ને, આ ઈજ છે, પણ આ બોમ્બેવાળા છે, એટલે બોમ્બે જઈને પછી પાછા અમદાવાદ આવે, એટલે આ વેચાય લગભગ 15-20 રૂપિયા. જો ડાયરેક્ટ નાસિકથી તાજો માલ હોય તો 25 રૂપિયા લગીને વેચાય છે, અને બોમ્બે હોય તો 15-20 લગીને. અને આ જો એમપી ઇન્દોર બાજુથી ગાજર આવે છે. આ ગાજર લગભગ એમપીના ચાલુ જ હોય છે. બજાર આનું 20 કિલોનો ભાવ હોય 500-550નું જબલું. અને બીટ છે, બીટમાં બી બજાર 400, 450, 500, ઓકે 550 બી 20 કિલોનો જબલાનો ભાવ છે. આ વેચ્યું હોય, જેવી ક્વોલિટી આવે એ પ્રમાણે ભાવ થાય. લીંબુ છે, જો લીંબુમાં આજે સારા માલમાં ભાવ છે, 25થી લઈને 35 લગીને ભાવ છે. કોકો કે 40 રૂપિયા લગીને વેચાણું છે. બાકી નીચે અત્યારે હલકો માલ 15 રૂપિયા 20 રૂપિયા વેચાય છે. જેવી ક્વોલિટી એ પ્રમાણે બજાર છે આજે. જો હાઇબ્રિડ ખીરા, ચાઇના ખીરા કહીએ ને આપણે, એ આવક વધારે છે આમાં. જો પેલા દુકાન ભરેલી પડી છે. જો બજાર થયું આમાં આજે 300-350નું જબલું. જો આદુ છે, આદુમાં સારો માલ 55 રૂપિયા કિલો. આ ઠીક માલ છે, આ 45 રૂપિયા વેચાય છે. સારો માલ આનાથી આવે VVIP 55 રૂપિયા સુધીનું બજાર છે. જે મહારાષ્ટ્રવાળું આદુ આવે એ 17 આદુ. અને મોડ આદુ છે, જો આ 15-20 રૂપિયા કિલો વેચાય. મોડ એટલે કે ટુકડા હોય ને, જે તૂટી ગયેલો માલ એ બધો હોય. જો આ હોય આદુ જ, બીજું કાંઈ ન હોય, પણ ટુકડી માલ હોય. આ ટુકડી છે, અને આખો પંજો છે, અને પંજો કે આખો, ને આ ટુકડી. મકાઈ છે, જો મકાઈમાં કેવું છે કે એમપીનો માલ આવે, અને આ જે કટ્ટા જે આવે કાઠિયાવાડ, એમપીવાળા છે એ વેચાય 13-15 રૂપિયા કિલો સારો માલ. અને જે આ કાઠિયાવાડ આવે એ વેચાય 12-13 રૂપિયા કિલો. જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ થાય. જો વટાણા છે, વટાણા અત્યારે હિમાચલ પ્રદેશથી આવે છે. આ સુપર ક્વોલિટી છે. બજાર વટાણામાં જોવા મળ્યું આજે નીચે 100 રૂપિયા વેચાણા ઠીકઠાક માલ, ને ઉપર 120-125, કોકે 130 રૂપિયા વેચાય. એટલે 130 બહુ ઓછા હોય, 120-125 જ હોય. કેવાના 130 હોય, એવું બજાર છે આજે વટાણામાં. અને ગલકા છે, જો ગલકા લગભગ 10 રૂપિયા કિલો વેચાય છે. 10 રૂપિયા કિલો. અને ઠીક માલ હોય ને તો 6 રૂપિયા 7 રૂપિયા કિલો જેવી ક્વોલિટી. 5 રૂપિયા કિલો હાલે. અને નીચે હલકા માલમાં તો 5 રૂપિયા કિલો વેચાય છે. 5 થી લઈને 10 રૂપિયા કિલો સુધી બલકાનું બજાર છે આજે. અને કોળા છે, જો કદ્દુ કે આને હિન્દીમાં આપણે કોળા કેવી, 6 રૂપિયાથી લઈને 8 રૂપિયા લગીને વેચાય છે. આ જેવો માલ. જો ટમેટા છે, ટમેટા અત્યારે બારગામ જ આવે છે મહારાષ્ટ્રથી. જો પેપર તમને હિન્દીમાં દેખાય છે, મરાઠીમાં.
મહારાષ્ટ્રથી જ ટમેટા આવે છે લગભગ અત્યારે મહારાષ્ટ્રનો માલ આવે ગુજરાતમાં બધી જગ્યાએ. અને ભાવની વાત કરવી આજે ટમેટામાં તો કેવું છે કે વરસાદવાળો પાણીવાળો માલ જાજો છે. બતાવું તમને એવો માલ એ આવે. એવું છે કે બજાર હોય બધોય માલ આવે A to Z. જો આમાં પાણી ટપકે જો એવું હોય. વરસાદવાળો માલ છે. હલકો માલ 35 રૂપિયે વેચાય. ઉપરમાં બજાર છે 40થી લઈને 50 લગીન છું બજાર છે ટમેટામાં. જેવી ક્વોલિટી 50 રૂપિયામાં તો બહુ ઓછું એટલે કોમું VIP વકલો વેચાય એ જ. એવું કંઈક બજાર છે ટમેટામાં. જો સુપર ક્વોલિટી. જો આ બધું સુપર ક્વોલિટી VIP. પછી નીચેમાં જેવી ક્વોલિટી ઉપરમાં 50 રૂપિયા લગીને બજાર છે ટમેટામાં.